નવી દુનિયા સાથે મળીશું રચીએ નવી દુનિયા સાથે મળીશું જીતીએ દુનિયા બીજળ બંધ નથી કરવા દો રોજ થોડું એને વધુ આંબી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થીઓ, મને ખાતરી છે કે તમને બધાને રમત રમવી ગમતી હશે. ચાલો આપણે સત્રની શરૂઆત એક રમતથી કરીએ. તમે બધા એક વર્તુળ ગોળ બનાવીને ઊભા રહો. હું વર્તુળની વચ્ચે ઊભો રહીશ અને તાળી પાડતા ગીત કહીશ. જેવા બીજ વાવીશું તેવા ફળ પામીશું. સુંદર વિચાર વાવીશું તો કેવા ફળ પામીશું ભાઈ, કેવા ફળ પામીશું. તમે પણ મારી સાથે ગાજો અને ગોળ ફરતા જાજો. હું અચાનક જ ગાવાનું બંધ કરીશ અને એક સંખ્યા જોરથી બોલીશ. તમારે તુરંત જ એ સંખ્યાનો સમૂહ બનાવવાનો છે. ઉદાહરણ માટે જો હું 3 બોલું તો તમારે 3 વ્યક્તિઓનું જૂથ બનાવવાનું છે. જો હું 4 બોલું તો તમારે 4 વ્યક્તિઓનું જૂથ બનાવવાનું છે. તે બધા લોકો જે કોઈ જૂથના સભ્ય નથી તે રમતની બહાર થઈ જશે. શું તમે નિયમને સારી રીતે સમજી ગયા છો? આપણે રમત શરૂ કરીએ. તમને રમતમાં મજા પડી? સરસ. તમે પોતાના અને બીજાના વ્યવહાર વિશે શું જોયું? આવો મળીને એક યાદી બનાવીએ. 1. તમારામાંથી મોટા ભાગના લોકોએ નિયમોનું પાલન કર્યું. 2. તમે એકબીજાની મદદ પણ કરી. જ્યારે મેં કોઈ સંખ્યા કીધી ત્યારે તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના મિત્રોને બચાવવા માટે બૂમો પાડીને કહ્યું, ત્યાં જા કે અહીં આવ, અહીં જગ્યા છે. 3. ક્યારેક ક્યારેક તમે બીજાને પોતાના જૂથમાં આવવા માટે પણ ના કહી દીધી. તમને એ બીક હતી કે વધારે સંખ્યા થવાને કારણે તમે જૂથની બહાર ના થઈ જાઓ. 4. તમારામાંથી કેટલાક લોકો નિયમોનું પાલન કરતા ન હતા, તેમ છતાં પોતાની જીદ પકડી રાખતા હતા. 5. તમારામાંથી કેટલાક લોકો એ લોકો પર ગુસ્સે થયા જેમણે તમારી ભૂલો દેખાડી. 6. તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ રમતા ખચકાતા હતા, એટલે તે રમત રમ્યા નહીં અને પછી બહાર આવીને ઊભા રહી ગયા. 7. તમારામાંથી કેટલાક લોકો સ્વેચ્છાએ બહાર આવી ગયા અને જે ઉત્સાહથી રમી રહ્યા હતા તેમને રમવા દીધા. 8. તમારામાંથી કેટલાક લોકોએ બીજા લોકોને બળપૂર્વક બહાર કર્યા, જે તમારા જૂથમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા. 9. તમારામાંથી કેટલાકે એ લોકોની મદદ કરી જેમણે પહેલા તમારી મદદ કરી હતી. 10. તમારી સાથે કોઈએ જ્યારે ઉગ્રતાથી વ્યવહાર કર્યો ત્યારે તમે ઝઘડો કર્યા વગર ચૂપચાપ બહાર આવી ગયા. તમે આવું કેમ કર્યું? કારણ કે તમારા કેટલાક લક્ષણોએ તમારી પાસે આવો વ્યવહાર કરાવ્યો. ચાલો આપણે જાણીએ કે કોઈ નિશ્ચિત પ્રકારના કામ સાથે કયા લક્ષણો જોડાયેલા છે. સ્ક્રીન પર દેખાડવામાં આવેલા કોષ્ટકમાં જમણી બાજુ કેટલીક ક્રિયાઓ આપવામાં આવી છે અને ડાબી બાજુ તેનાથી જોડાયેલા લક્ષણો.
ચાલો તેને યોગ્ય રીતે મેળવવાનો પ્રયાસ કરીએ. ક્રિયા, લક્ષણ, નિયમોનું પાલન કરવું, સ્વાર્થ, બીજાની મદદ કરીને તેમને બહાર થવામાંથી બચાવવા, ક્રોધ, બીજાને રમતની બહાર કરવાની કોશિશ કરવી, જીદ, નિયમ તોડવા છતાં રમવાની ઈચ્છા રાખવી, ઈમાનદારી, જેમણે તમારી ભૂલ દેખાડી તેના પર ગુસ્સો કરવો, સહાયતા, રમતમાં ભાગ લીધા વગર બહાર ઊભા રહેવું, સુશક્તા, પોતાની જાતે બહાર થઈ જવું જેથી બીજા રમત રમી શકે, આભાર, બીજાને ધક્કો મારવો, સંકોચ, બીજા પાસેથી મળેલી મદદના બદલામાં તેમની પણ મદદ કરવી, ધીરજ, જે લોકો ઉગ્રતા દેખાડે તેમની સાથે ઝઘડવું નહીં, ઉદારતા. શું તમે તેને યોગ્ય રીતે જોડ્યું છે? તો ચાલો આપણે જવાબો ચકાસી લઈએ. ક્રિયા, લક્ષણ, નિયમોનું પાલન કરવું, ઈમાનદારી, બીજાની મદદ કરીને તેમને બહાર થવામાંથી બચાવવા, સહાયતા, બીજાને રમતની બહાર કરવાની કોશિશ કરવી, સ્વાર્થ, નિયમ તોડવા છતાં રમવાની ઈચ્છા રાખવી, જીદ, જેમણે તમારી ભૂલ દેખાડી તેના પર ગુસ્સો કરવો, ક્રોધ, રમતમાં ભાગ લીધા વગર બહાર ઊભા રહેવું, સંકોચ, પોતાની જાતે બહાર થઈ જવું જેથી બીજા રમત રમી શકે, ઉદારતા, બીજાને ધક્કો મારવો, શુષ્કતા, બીજા પાસેથી મળેલી મદદના બદલામાં તેમની પણ મદદ કરવી, આભાર, જે લોકો ઉગ્રતા દેખાડે તેમની સાથે ઝઘડવું નહીં, ધીરજ. તમારા કેટલાક લક્ષણો બીજા લોકોએ સ્વીકારી લીધા છે, પણ તમારા કેટલાક લક્ષણો અસ્વીકૃત હતા. આથી તે લક્ષણોથી જોડાયેલા વ્યવહારોનો તેમણે સ્વીકાર કર્યો નહીં. હવે હું લક્ષણોના નામ ફરીથી કહીશ. જ્યારે હું કોઈ સ્વીકાર્ય લક્ષણનું નામ લઉં તો તમારે સ્વીકાર્ય કહેવાનું છે, અને જ્યારે હું અસ્વીકાર્ય લક્ષણનું નામ લઉં તો તમારે અસ્વીકાર્ય કહેવાનું છે. ઉદાહરણ માટે, આભાર સ્વીકાર્ય લક્ષણ છે, તો જ્યારે હું આભાર બોલું તો તમારે શું કહેવાનું છે? હા, તમારે કહેવાનું છે સ્વીકાર્ય. શુષ્કપણું અસ્વીકાર્ય લક્ષણ છે, આથી જ્યારે હું શુષ્કતા બોલું ત્યારે તમારે અસ્વીકાર્ય કહેવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્રામાણિકતા, સ્વીકાર્ય, સહાયતા, સ્વીકાર્ય, સ્વાર્થ, અસ્વીકાર્ય, જીદ, અસ્વીકાર્ય, ગુસ્સો, અસ્વીકાર્ય, સંકોચ, અસ્વીકાર્ય, ઉદારતા, સ્વીકાર્ય, શુષ્કપણું, અસ્વીકાર્ય, આભાર, સ્વીકાર્ય, ધીરજ, સ્વીકાર્ય. સ્વીકાર્ય લક્ષણ, અસ્વીકાર્ય લક્ષણ. પ્રામાણિકતા,
ધીરજ, સ્વાર્થ, જીદ, ક્રોધ, સંકોચની લાગણી, શુષ્કપણું. જ્યારે આપણે એ લક્ષણો દર્શાવીએ છીએ જે સ્વીકાર્ય તરીકે દેખાડવામાં આવ્યા છે, તો લોકો એનો ખુશીથી સ્વીકાર કરી લે છે. આ લક્ષણો પોતાના અને બીજાના માટે સારા હોય છે અને આપણને એનાથી ખુશી મળે છે. આથી લોકો આ લક્ષણોને સરળતાથી સ્વીકારે છે. ઉદાહરણ માટે, જ્યારે કોઈ તકલીફમાં હોય અને તમે તેની મદદ કરો તો તેને ખુશીનો અનુભવ થાય છે અને તકલીફના સમયે કોઈની મદદ કરવા માટે તમને સંતોષ પ્રાપ્ત થાય છે. આથી એ જરૂરી છે કે આપણામાં સ્વીકાર્ય લક્ષણ હોય. ભલે ને બીજા લોકો આપણા સ્વીકાર્ય લક્ષણો જોઈને પ્રશંસા કરે કે ન કરે, આપણે આ લક્ષણો પર પૂરું ધ્યાન આપવું જોઈએ. શું આપણે એક પ્રવૃત્તિ કરીએ? આપણે હમણાં કેટલાક સ્વીકાર્ય લક્ષણોની યાદી બનાવી હતી, પણ આ સિવાય બીજા પણ સ્વીકાર્ય લક્ષણો છે, જેમ કે સ્વાભિમાન, નિષ્પક્ષતા વગેરે. ચાલો એની પણ યાદી બનાવીએ. અન્ય સ્વીકાર્ય લક્ષણોની યાદી બનાવવા માટે આભાર. શું તમે યાદીમાં દયાભાવ, સમયસૂચકતા, મહેનત, સહાનુભૂતિ, વિનય વિવેક, સાહસ અને ક્ષમાભાવને પણ સામેલ કર્યા છે? ન કર્યા હોય તો તેને પણ લખી લેજો. રમતી વખતે જ્યારે તમે કોઈ અસ્વીકાર્ય લક્ષણ દર્શાવો છો તો લોકો તેને નાપસંદ કેમ કરે છે? એવું થાય છે કારણ કે આ લક્ષણો ન તો આપણા માટે સારા હોય છે, ન તો બીજા લોકો માટે. ઉદાહરણ માટે, જો તમે કોઈને જોરથી ધક્કો મારો છો તો શું બીજા લોકો પસંદ કરશે કે તેની પ્રશંસા કરશે? ના, તે વિચારશે કે તમે આવું કેમ કર્યું, અને તે એવું પણ વિચારી શકે છે કે તમે તેની સાથે પણ આવું કરી શકો છો. આથી આપણે સચેત રહીને આવા લક્ષણો બદલવા પ્રયાસ કરવો જોઈએ. આવા લક્ષણો બદલવાથી ઘણા લોકોએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે. શું આપણે વધુ એક પ્રવૃત્તિ કરીએ? આપણે જે અસ્વીકાર્ય લાગણીની યાદી બનાવી છે તેના સિવાય પણ કેટલાક વધુ અસ્વીકાર્ય લક્ષણ છે. શું તમે મને કહી શકો કે એ કયા છે? શું તમે એને પણ તમારી યાદીમાં સામેલ કરી શકો છો? અસ્વીકાર્ય લક્ષણોની યાદી બનાવવા માટે આભાર. તમારી યાદીમાં આળસ, લાલચ અને ઈર્ષ્યાને પણ સામેલ કરી લો. શું તમે જાણો છો કે આ લક્ષણ તમારામાં કેવી રીતે ઉદ્ભવે છે? તમને ખબર નથી? આ શું છે? ઝાડ છે. જ્યારે તેની કૂંપણો ફૂટી હતી તો શું આ જ રૂપમાં હતું? જો ના, તો આનો જન્મ ક્યાંથી થયો અને કેવી રીતે? તે આટલું મોટું કેવી રીતે થઈ ગયું? નાનકડું એક બીજ જમીનની અંદર હતું. પાણીની બૂંદો પડી અને તે છોડ બનવા લાગ્યું. પછી તે નાનો છોડ ઝાડમાં બદલાઈ ગયો. તેની ડાળે ડાળે સુંદર ફૂલ આવવા લાગ્યા. ફૂલોથી નીકળ્યા ફળ, અને જ્યારે ફળ પાક્યા તો ખૂબ જ નાના નાના બીજ પડીને જમીનમાં સમાઈ ગયા. જમીને તેમને પાળ્યા. ફરી ટીપ ટીપ પાણી પડ્યું અને તે છોડ થવા લાગ્યા.
આવું જ કંઈક થાય છે આપણી સાથે પણ. આપણે જે પણ વિચાર્યું તે જ તો આપણે કર્યું, અને આમ કરતા કરતા તે એક આદત બની ગઈ. આપણી આદતોથી આપણી ઓળખ થવા લાગી. આ જ ઓળખથી બની આપણી સભ્યતા. આપણી સભ્યતા જ છે આપણા જીવનનો આધાર. આની પર જ છે બધો ભાર. આપણી સભ્યતા, આપણો શિષ્ટાચાર. આથી આપણે આપણા સ્વીકાર્ય લક્ષણો પર વધારે ધ્યાન આપવું જોઈએ. ચાલો આપણે આને એક ગીતની રીતે સાથે સાથે ગઈએ. આ ગીતનો દરેક છંદ 2 વખત ગાવામાં આવશે. જ્યારે આ ગીતનો છંદ સ્ક્રીન પર પહેલી વાર આવે ત્યારે એને ધ્યાનથી સાંભળજો, અને જ્યારે બીજી વખત સ્ક્રીન પર આવે તો તેની સાથે સાથે ગાજો. તમે સમજી ગયા ને? શું આપણે હવે સાથે સાથે ગીત ગાઈએ? ગીત ગાવા માટે ઊભા થવા વિનંતી. પહેલી 2 પંક્તિઓમાં ગીતનો સાર છે અને તેનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવશે. એને ધ્યાનથી સાંભળો. જે બીજ વાવો તેજ ઉગે, સંસ્કાર વધે તો ફળ શું મળે? જે બીજ વાવો તેજ ઉગે, સંસ્કાર વધે તો ફળ શું મળે? બીજ વાવો તો અંકુર ફૂટે, અંકુર ફૂટે તો કુંપળો ચમકે. બીજ વાવો તો અંકુર ફૂટે, અંકુર ફૂટે તો કુંપળો ચમકે. કુંપળો ખીલે તો છોડ બને, છોડ વધે તો વૃક્ષ બને. કુંપળો ખીલે તો છોડ બને, છોડ વધે તો વૃક્ષ બને. જે બીજ વાવો તેજ ઉગે, સંસ્કાર વધે તો ફળ શું મળે? કળી ફૂટીને ખીલી ઉઠે છે, ફૂલ ખીલે તો પાંદડી ચમકે. કળી ફૂટીને ખીલી ઉઠે છે, ફૂલ ખીલે તો પાંદડી ચમકે. પાંદડી ખીલે તો ફૂલ હસે, ફૂલ ખીલે તો પરાગ ચમકે. પાંદડી ખીલે તો ફૂલ હસે, ફૂલ ખીલે તો પરાગ ચમકે. જે બીજ વાવો તેજ ઉગે, સંસ્કાર વધે તો ફળ શું મળે? વિચાર વાવો તો કામ બને, કામ કરો તો આદત પડે. વિચાર વાવો તો કામ બને, કામ કરો તો આદત પડે. આદત પડે તો સંસ્કાર વધે, સંસ્કાર વાવો તો કાંતિ ચમકે. આદત પડે તો સંસ્કાર વધે, સંસ્કાર વાવો તો કાંતિ ચમકે. જે બીજ વાવો તેજ ઉગે, સંસ્કાર વાવો તો કાંતિ ચમકે. જે બીજ વાવો તેજ ઉગે, સંસ્કાર વાવો તો કાંતિ ચમકે. આથી આપણે આપણા સ્વીકાર્ય લક્ષણો પર વધારે ધ્યાન આપવું જોઈએ. ચાલો આપણે આને એક ગીતની સાથે સાથે ગાઈએ. જેવા બીજ વાવીશું તેવા ફળ પામીશું, સુંદર વિચાર વાવીશું તો ઉજ્જવળ ભવિષ્ય પામીશું. ખૂબ જ સરસ વિદ્યાર્થીઓ. મને સંપૂર્ણ આશા છે કે તમે જીવનમાં યોગ્ય બીજ વાવશો.
મારો મતલબ છે કે સ્વીકાર્ય લક્ષણોથી આપણા જીવનમાં યોગ્ય આદતોનો પાક ઉગાડી શકીશું. અત્યાર સુધી આપણે કેટલાક સ્વીકાર્ય લક્ષણો અને કેટલાક અસ્વીકાર્ય લક્ષણોની યાદી બનાવી. શું આપણે જોઈએ કે આપણે સ્વીકાર્ય લક્ષણોને વિકસિત કરવાની જરૂરિયાત કેમ છે? તમે બધાએ પંચતંત્રની વાર્તાઓ ચોક્કસ વાંચી હશે. વાંચી છે ને? એ વાર્તાઓમાં તમે એવા પ્રાણીઓ વિશે વાંચ્યું હશે જેમાં માનવીય લક્ષણો દર્શાવવામાં આવ્યા હતા. હવે આપણે એને સંબંધિત એક નાનકડી પ્રવૃત્તિ કરીશું. જમણી તરફ પ્રાણીઓના નામ છે અને ડાબી તરફ 3 લક્ષણ છે. જ્યારે હું પ્રાણીનું નામ લઉં તો હું ઈચ્છું છું કે તમે એનાથી સંબંધિત લક્ષણો પસંદ કરો. તમે તૈયાર છો? શિયાળ. પ્રેમ, સાહસ, ચાલાકી. સિંહ. રૂઆબ, ડરપોક, રહેમદિલ. કીડી. સાદગી, સ્ફૂર્તિલાપણું, ઉદારતા. સમડી. શરમ, વિનમ્રતા, ઝડપ. કૂતરું. વફાદારી, ઈર્ષા, ગર્વ. ગધેડું. ઘમંડ, ધીરજ, દુર્બળતા. બળદ. વિશ્વાસ, હોશિયારી, પરિશ્રમ. કરોળિયો. મધુરતા, દૃઢતા, સુશીલતા. ખૂબ જ સરસ. જવાબ સાચા છે. શિયાળ. ચાલાકી. સિંહ. રૂઆબ. કીડી. સ્ફૂર્તિલાપણું. સમડી. ઝડપ. કૂતરું. વફાદારી. ગધેડું. ધીરજ. બળદ. પરિશ્રમ. કરોળિયો. દ્રઢતા. તમે શિયાળને ચાલાકી અને કૂતરાને વફાદારી સાથે કેમ જોડ્યા? કારણ કે વાર્તાઓમાં આ પ્રાણીઓને આ લક્ષણ સાથે વારંવાર જોડવામાં આવ્યા હતા અને હવે આ લક્ષણ તેમની સાથે જોડાઈ ગયા છે. તેવી જ રીતે આપણે જે લક્ષણો દર્શાવીએ છીએ તે આપણી સાથે જોડાઈ જાય છે. ઉદાહરણ માટે, જો આપણે હંમેશા ચહેરા પર સ્મિત રાખીએ તો આપણે પ્રસન્ન વ્યક્તિ તરીકે ઓળખાઈશું. જો આપણે આપણી ભ્રમરો તાણીને રાખીએ તો આપણને ગુસ્સાવાળા સમજવામાં આવશે. જો આપણે બીજાની પ્રતિભા, વેશભૂષા અને સ્વીકાર્ય લક્ષણોની પ્રશંસા કરીએ તો આપણને પ્રસન્ન ચિત્ત અને પ્રોત્સાહન આપવાવાળી વ્યક્તિ સમજવામાં આવશે. જો આપણે દર વખતે બીજાના અસ્વીકાર્ય લક્ષણો પર ધ્યાન આપીશું તો આપણે અપ્રિય અને દોષ શોધવાવાળી વ્યક્તિ તરીકે ઓળખાઈશું. આપણો વ્યવહાર જેટલો સ્વીકાર્ય અને સારો હશે, આપણને એટલા જ સભ્ય ગણવામાં આવશે અને આપણે એટલા જ વધારે સ્વીકૃત થઈશું. બીજી તરફ, જો આપણે અસ્વીકાર્ય લક્ષણ દર્શાવીશું તો લોકો આપણને માન નહીં આપે, ક્યાં તો આપણને અશિસ્ત સમજશે. હવે એક નાનકડી પ્રવૃત્તિ કરવાનો સમય છે. તમારે બધાએ તમારા સૌથી સારા મિત્ર પાસે જઈને બેસવાનું છે. ઉદાહરણ માટે, જો વિજયનો સૌથી નજીકનો મિત્ર અજય હોય તો વિજયે અજય પાસે જઈને બેસવાનું છે. વિજયએ એક એવા વ્યક્તિ વિશે વિચારવાનું છે જેને તે ખૂબ જ પસંદ કરે છે. પછી તેણે અજયને તેનું નામ કહેવાનું છે અને એ પણ કહેવાનું છે કે તે એ વ્યક્તિને કેમ પસંદ કરે છે. વિજય પોતાની પસંદગીના વ્યક્તિની પ્રશંસા કરતા તેના સ્વીકાર્ય લક્ષણો વિશે અજયને કહી શકે છે. પછી વિજયે અજયને પણ પૂછવાનું છે કે અજય
કોને પસંદ કરે છે અને તે વ્યક્તિના કયા વિશેષ લક્ષણો તેને ગમે છે. અજય જ્યારે બોલી રહ્યો હોય ત્યારે વિજયે ધ્યાનથી સાંભળવાનું છે. પછી કોઈ પણ બે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ આખા વર્ગ સામે આ કહી શકે છે કે તેમણે પોતાના મિત્ર સાથે કઈ વ્યક્તિ વિશે વાત કરી. ઠીક છે? આ સારી બાબત છે કે તમે બીજાના સ્વીકાર્ય લક્ષણો પર ધ્યાન આપ્યું. તમારે તમારા માતા પિતા, શિક્ષક, મિત્ર અને શુભચિંતકોના સ્વીકાર્ય લક્ષણોને ઓળખવા જોઈએ અને તે લક્ષણોને પોતાના જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે આમ કરશો તો મને વિશ્વાસ છે કે તમે બીજાની નજરોમાં એક સન્માનનીય અને આદર્શ વ્યક્તિ બની શકશો. આપણે આગળના કાર્ય તરફ જઈએ. જેવી રીતે તમે બીજામાં સ્વીકાર્ય લક્ષણો જોયા તેવી જ રીતે તમારે તમારા અંદર પણ સ્વીકાર્ય લક્ષણો શોધવાના છે. તમારે તમારા મિત્રને પણ કહેવાનું છે કે તે જાતે સ્વીકાર્ય લક્ષણોને ઓળખે. ત્યાર પછી તમારામાંથી કોઈ બે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ આખા વર્ગ સામે તેના વિશે કહેશે. પોતાના સ્વીકાર્ય લક્ષણો ઓળખવા માટે આભાર. આપણા દરેકમાં કેટલાક અસ્વીકાર્ય લક્ષણો પણ હોય છે. શું તમે પોતાના અસ્વીકાર્ય લક્ષણો ઓળખી શકો છો અને પોતાના મિત્રોને તેના વિશે કહી શકો છો? કેટલાક અસ્વીકાર્ય લક્ષણો તો આપણા દરેકમાં હોય છે. આથી ખચકાયા વગર આ વિશે વાત કરો. પોતાના વિચારોને ખુલીને અને સ્પષ્ટ રીતે કહેવા માટે આભાર. કેટલાક અસ્વીકાર્ય લક્ષણો તો આપણા બધામાં હોય છે, પણ આપણે આ અસ્વીકાર્ય લક્ષણોથી છુટકારો પામવા સજાગ પ્રયત્નો કરવા જોઈએ. કોઈ કાંટાળા છોડને ત્યારે જ કાપી કાઢવું જોઈએ જ્યારે તે નાનું હોય. કેમ? બરાબર ને? તેને વધવા દેવાના પરિણામ ભયંકર હોઈ શકે છે. ઉદાહરણ માટે આળસની જ વાત કરો. જો કોઈ બાળપણથી જ આળસુ હોય તો તેના વિશે કંઈ ના કરે તો તેનું મગજ અને શરીર આળસથી અસર પામશે અને તેની પ્રગતિ અને વિકાસમાં અવરોધ આવશે. તમે સ્વીકાર્ય અને અસ્વીકાર્ય લક્ષણોને પોતાની નોટબુકમાં લખી લીધા છે? ખૂબ સરસ. જ્યારે તમે તમારા ઘરે કે હોસ્ટેલ જાઓ ત્યારે આ યાદીને એવી જગ્યાએ લગાડી દો જ્યાંથી તમે એને રોજ સ્પષ્ટ રીતે જોઈ શકો. રોજ સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં તેની પર નજર નાખો. જ્યારે તમે સવારે આને જુઓ તો પ્રયત્ન કરો કે તે દિવસે તમે સ્વીકાર્ય લક્ષણો દર્શાવો અને અસ્વીકાર્ય લક્ષણોથી બચી શકો. સ્વીકાર્ય અને પ્રસન્નચિત્ત રહેવાનું નક્કી કરી લો. રાત્રે સૂતા પહેલા જાતને પૂછો કે કેવી રીતે તમે સ્વીકાર્ય લક્ષણોને દર્શાવ્યા અને અસ્વીકાર્ય લક્ષણોને દૂર રાખ્યા. આને તમારી ડાયરીમાં લખી લો. નિયમિત રીતે આમ કરવાથી તમે જોશો કે સ્વીકાર્ય લક્ષણો વધી રહ્યા છે અને અસ્વીકાર્ય લક્ષણો ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે. એવા ઘણા બધા લક્ષણો છે જે આપણા જીવનમાં ઉપયોગી થાય છે. આપણે આમાંથી ખૂબ ઓછા લક્ષણો વિશે જાણ્યો છે. આગળના સત્રોમાં બીજા ઘણા બધા લક્ષણો વિશે વાત કરીશું. આ વર્ગમાં આપણે જે કંઈ પણ શીખ્યા છે, શું આપણે તેનો સાર જોઈ લઈએ? હું ઈચ્છું છું કે તમે બધા એક પછી એક ઊભા થઈને શીખેલી બાબતો વિશે કહો. આપણે સૌથી પાછળ બેઠેલા વિદ્યાર્થીઓથી શરૂઆત કરીએ.
આપણા લક્ષણો આપણો સ્વભાવ બની જાય છે. આપણે લક્ષણોને સ્વીકાર્ય કે અસ્વીકાર્ય તરીકે લખી શકીએ છીએ. સ્વીકાર્ય લક્ષણો પોતાના અને બીજા લોકો માટે સારા હોય છે. અસ્વીકાર્ય લક્ષણોથી કોઈને કઈ ફાયદો થતો નથી. આપણે બીજાના સ્વીકાર્ય લક્ષણોને ટકાવી રાખવા જોઈએ અને અસ્વીકાર્ય લક્ષણોથી છુટકારો મેળવવો જોઈએ. જેમ બીજ અંકુરિત થઈને એક મોટા વૃક્ષમાં વિકસિત થાય છે, તેવી જ રીતે આપણા લક્ષણ વિકસિત થઈને આપણું ચારિત્ર્ય બનાવે છે અને એ દર્શાવે છે કે આપણે કોણ છીએ. આપણે બીજાના સ્વીકાર્ય લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ અને તેને પોતાના જીવનમાં અમલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આજે આપણે જે મહત્વપૂર્ણ બાબતો શીખી તેનો સાર આપવા બદલ આભાર. તમને એ વાત યોગ્ય રીતે યાદ રહે તે માટે દરેક વખતની જેમ થોડું ગૃહ કાર્ય છે. હું તમને કેટલાક પ્રશ્નો આપીશ. હું ઈચ્છું છું કે તમે તેના ઉત્તર લખીને આગળના સત્રમાં લઈ આવો. શું તમે તૈયાર છો? એક, પોતાના સ્વીકાર્ય લક્ષણોની યાદી બનાવો. શું તમે યાદી બનાવી છે? તમારામાંથી કોઈ પણ બે વિદ્યાર્થીઓ પોતાની યાદી જોરથી વાંચીને સંભળાવશે. 2, શું તમે 1-2 અસ્વીકાર્ય લક્ષણો વિશે વિચારી શકો છો જેનાથી તમને છુટકારો મેળવવો હોય? 3, પોતાના નજીકના લોકોના કેટલાક સ્વીકાર્ય લક્ષણોની યાદી બનાવો. 4, સત્ર પૂરું કરતા પહેલા આવો આપણે તે રમત ફરીથી રમીએ જેનાથી આપણે પાઠ શરૂ કર્યો. પણ હવે તે રમત થોડી અલગ રીતે રમવાની છે. જેમ કે પહેલા કર્યું હતું, તમારે એક મોટું ગોળ બનાવવાનું છે. હું ગોળની વચ્ચે ઊભો રહીને ગીત કહીશ. જેવા બીજ વાવીશું તેવા ફળ પામીશું, સુંદર વિચાર વાવીશું તો કેવા ફળ પામીશું ભાઈ, કેવા ફળ પામીશું. તમારે આ ગાતા જવાબ આપવાનો છે. સુંદર વિચાર વાવીશું તો ઉજ્જવળ ભવિષ્ય પામીશું ભાઈ, ઉજ્જવળ ભવિષ્ય પામીશું. ચારે તરફ ફરતા હું અચાનક રોકાઈ જઈશ અને એક સંખ્યા બોલીશ. તમારે એ સંખ્યાનું જૂથ બનાવવાનું રહેશે. આ વખતે જ્યારે તમે રમી રહ્યા હો ત્યારે તમારે અસ્વીકાર્ય લક્ષણો જેવા કે સ્વાર્થ, જીદ, ગુસ્સો, શુષ્કપણું અને શરમ દર્શાવવાના નથી. તેના બદલે તમારે સ્વીકાર્ય લક્ષણો જેવા કે ઈમાનદારી, ઉદારતા અને ધીરજ દર્શાવવાની છે. ખૂબ જ સરસ વિદ્યાર્થીઓ, તમે નિશ્ચય કરી લીધો હતો કે તમે અસ્વીકાર્ય લક્ષણ નહીં દર્શાવો, એટલે તમારામાંથી કોઈએ પણ અસ્વીકાર્ય વર્તન ન કર્યું. આનાથી આપણે શું શીખ્યા? જો આપણે પોતાની જાતને તૈયાર કરી દઈએ તો એવું કંઈ નથી કે આપણે ન મેળવી શકીએ કે ન બદલી શકીએ. તો શું તમે બધા કાયમ સ્વીકાર્ય લક્ષણો દર્શાવશો ને? આગળના સત્રમાં મળીએ.
નમસ્તે વિદ્યાર્થી, શું તમે પ્રશ્નોના ઉત્તર લખીને લાવ્યા છો? આપણે ઉત્તર જોઈ લઈએ. એક, પોતાના સ્વીકાર્ય લક્ષણોની યાદી બનાવો. શું તમે યાદી બનાવી છે? તમારામાંથી કોઈ પણ બે વિદ્યાર્થીઓ પોતાની યાદી જોરથી વાંચીને સંભળાવશે. બે, શું તમે એક બે અસ્વીકાર્ય લક્ષણો વિશે વિચારી શકો છો જેનાથી તમને છુટકારો મેળવવો હોય? શું તમે એના વિશે તમારા મિત્રોને કહેશો? જો તમે આ વિશે વિચાર્યું છે પણ તમે કોઈને કહેવા માંગતા નથી તો પણ કંઈ વાંધો નથી. તમે આ વાત પોતાના સુધી પણ રાખી શકો છો. ત્રણ, પોતાના નજીકના લોકોના કેટલાક સ્વીકાર્ય લક્ષણોની યાદી બનાવો. તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓ આ યાદી વર્ગ સામે વાંચીને સંભળાવશે? તમારા જવાબો માટે આભાર. શું આપણે નવું સત્ર શરૂ કરીએ?